વાત દક્ષિણ ગુજરાતની કરીએ, જ્યાં આજે ભારે વરસાદની આગાહી છે। સુરત, નવસારી, વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચમાં વરસાદનું યલો એલર્ટ છે। આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ખેડા, મહીસાગર અને દાહોદમાં પણ વરસાદનું યલો એલર્ટ છે। બનાસકાંઠા અને પાટણમાં પણ વરસાદનું યલો એલર્ટ, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદનું યલો એલર્ટ, તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ યલો એલર્ટ અપાયું છે। હવામાન વિભાગે આજે જે વરસાદની આગાહી કરી છે, એક પણ જિલ્લામાં જો કે આજે રેડ એલર્ટ આપવામાં નથી આવ્યું। દક્ષિણના જે જિલ્લાઓ છે, સુરત, નવસારી, આ તમામ, વલસાડ, જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, ખેડા, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આ તમામ જગ્યાએ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પોરબંદરના પંથકના ઘેડ વિસ્તારમાં અનેક ગામોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। વરસાદી વિરામ લીધો હોવા છતાં ભડ ગામમાં વરસાદી પાણી ઓસર્યા નથી। ગામના માર્ગો ઉપર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કમર સુધી ભરાયેલા પાણીના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે। આવી સ્થિતિ ઘેડના અન્ય ગામોમાં પણ જોવા મળી રહી છે। માધવપુરથી આવતા ભડ, મિત્રાળા, નેરણા, એરંડા, ઠોયાણા અને રાણા કંડોરણા, જ્યાં આવવા જવા માટેનો રોડ હાલમાં બંધ છે।